હે મિત્રો, કેમ છો? મજામાં? તો ફરી એકવાર ન્યૂ બ્લોગ લઈને આપણે આવી ગયા છીએ. અને મિત્રો જોઈ શકો છો યાર કે આપણું વાઇઝર છે ને તૂટી ગયું રસ્તાના કારણ, કેમ કે રસ્તામાં ખાડા ખપતા એટલા હતા અને રસ્તો ખરાબ એટલો હતો કે વાત પૂછો મિત્રો. અને યાર તમે જોઈ શકો છો આપણે છે ને જવાનું હતું, શું કહું યાર, સાસણ જવાનું હતું ને આપણે પૂગી ગયા. આપણે શું કહેવાય, ગામનું નામ છે આપણે, તો મેપમાં તો રસ્તો અલગ બતાડતો હતો, પણ હવે અમે વિચાર્યું કે ભાઈ પૂછતા પૂછતા જવું પડશે. તો આપણે પૂછતા જઈએ છીએ અને આપણી જોડે જો આપણે બે ભાઈબંધ છે તો એ સાથે આપણે ચાલે છે. અને હવે કાકા આપણે રસ્તામાં છે ને આપણે પૂછવાનું રહેશે, તો રસ્તો તો ખરાબ જો મિત્રો, પણ વધારે છે ને ગૂગલના સહારે ચલાય નહીં, કેમ કે ગૂગલ રસ્તો જતો હોય ક્યાં ને બતાડે ક્યાં, તો કયા રસ્તે જવું હોય કંઈ નક્કી, જે રસ્તે નક્કી હતું એ રસ્તો તો મળ્યો જ નહીં. જે રસ્તો હતો એ રસ્તો બાજુમાં જ હતો, પણ અમને કંઈ ખબર પડી નહીં. તો હવે આપણે અજાબ પહોંચી ગયા. તો અજાબથી 12 કિલોમીટર મેંદેડા છે ને મેંદેડાથી 3 કિલોમીટર સાસણનું વેટ એન્ડ વાઇલ્ડ વોટર પાર્ક છે. તો મિત્રો જોડા રહેજો વિડીયોના અંદર, ને વિડીયો કેવો પાછો લાગ્યો તો કમેન્ટ કરીને જણાવો. અને આપણે જો ભાઈબંધને કીધું કે ભાઈ આગળ કાકાને પૂછી લઈએ, કાકા બે ઊભા હતા ને તો એવું મગજમાં આવ્યું કે ઊભા હતા તો મેં જો પૂછી લઉં, હાલે એના પાસે આવીને રોકીએ આપણે એને પૂછીએ. કાકા મેંદેડા જવું હોય તો હા તો મિત્રો આપણે પૂછી લીધું અને તમે જોઈને એ લોકોએ કયો રસ્તો બતાડ્યો અને કેટલા કિલોમીટર દૂર છે. અહીંયાથી 12 કિલોમીટર દૂર છે મેંદેડા. અને ચલો તો આપણે ફટાફટ નીકળી ગયા. પણ આ મેંદેડા તો બહુ દૂર પડી ગયું, કેમ કે જે રસ્તો મેપના અંદર બતાવતો હતો ને એ 12 કિલોમીટર બતાવતો હતો. તો અજાબ આવ્યા ને અજાબથી હજી 12 કિલોમીટર દૂર છે. તો ચાલો તો કંઈ શું વાંધો નહીં, કેમ કે પૂછતા જાય તો રસ્તા બી જોવા મળે અને મજા આવે આપણાને બી. અને જો અજાબ ગામ આવી ગયું, અજાબના અંદર તમારું બધીનું વેલકમ છે મિત્રો. અજાબનું ગામ આ ટાઈપનું ગામ છે. તો મિત્રો જો વરસાદ પાણી ચાલુ છે અત્યારે બી, વરસાદમાં જ આપણે ઘરેથી નીકળ્યા હતા, કેમ કે ઘરેથી નીકળ્યા ત્યારે વરસાદ ફૂલ હતો. પણ જે ફોન કર્યો સાસણ વોટર પાર્કમાં વેટ એન્ડ વાઇલ્ડમાં, તો એમ કીધું કે અહીંયા તો વરસાદ નથી ને પબ્લિકનું આવવાનું ચાલુ છે. તો મિત્રો કમેન્ટ કરો અને 100 કમેન્ટ મિત્રો પૂરી કરી દો યાર. તો હું છે ને એ જે વોટર પાર્કના વિડીયો છે ને જે ફેમિલી જોડે એ બધી હું નાખી દઈશ તમને યાર. 1000 કમેન્ટ કરો, આપણે 100 કમેન્ટ કરો મિત્રો, અને વિડીયોને યાર 1K છે ને વ્યૂઝ લઈ આવી દો. તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર રહેશે અને સપોર્ટ કરો યાર તમારા ભાઈબંધને. અને જો આપણા જે ભાઈબંધ આગળ જાય છે ને એ મેપના સહારે ચાલતા હતા, પણ મેપે ગલતી કરી દીધી, એટલે આપણે વધારે કંઈ કરાય નહીં મિત્રો. એટલે પૂછતા આપણે નીકળી ગયા. આ રસ્તો જોઈ લો ખરી, પણ બહુ અજાણો રસ્તો છે ને બહુ લાંબો રસ્તો છે, એટલે વિડીયો બી આપણે વધારે લાંબો બનાવવાના નથી, થોડુંક વિડીયો બનાવવાના છે. અને વિડીયોમાં પછી વધારે તમે બી બોર થઈ જાઓ ને હું બી બોર થઈ જાઉં તો મજા ન આવે. એના માટે કરીને આપણે વિડીયોને તમે એન્જોય કરો. ને રસ્તો બહુ જ ખરાબ છે મિત્રો. અને જો આપણે જ્યાં સુધી વિડીયો ચાલશે ને ત્યાં સુધી આપણો અવાજ આવશે, બાકી પછી વિડીયો પૂરું તો આપણો અવાજ પૂરું મિત્રો. તો મજાક કરું છું. તો મિત્રો જો ગાડી જાય છે મિત્રો, એક્ટિવા જાય છે મિત્રો. કઈ એક જમાનામાં એક્ટિવાને આપણે શું કહેતા, ભાઈ ગાડી છે એના પાસે. તો અત્યારે કોઈ પાસે કોઈ ને સ્પોર્ટ બાઇક હોય ને તે લોકો એમ કે જો તો સ્પોર્ટ બાઇક લઈને જાય છે, કેટલી મોંઘી આવે ને આમ છે ને. જો હરિયાળી જો મિત્રો, આ નદી છે ને ખાલી છે હમણાં. તો જ્યારે પૂરો વરસાદ થશે ને, હજી વરસાદ બરોબર થયો નથી, તો વરસાદ ફૂલ થશે ને એટલે આ નદી ભરાઈ જશે. કેમ કે અહીંયા આપણને જોવા મળે છે, કેમ ક્યારેક આપણે જુનાગઢ કે સાસણ જતા હોય ને તો અહીંયાથી જ જવાનું વધારે થાય. એના માટે કરીને કહું છું તમને. અને વાતાવરણ જો મિત્રો ખૂબ જ સારું એ વાતાવરણ હતું, પણ વરસાદનું આવક જાવક ચાલુ હતી, વરસાદના સરવડા ચાલુ હતા અને આસમાનમાં વાદળા છે ને ગરજેલા હતા ફૂલ લીલું. તો મિત્રો પાણી બી ખાડા ખર્ચાની ક્યાંક ભર્યા છે, તો તમે જોઈ શકો છો. અને તમે જો આપણે જે ગામમાંથી નીકળીએ ને એ ગામનું વાતાવરણ બી જોઈ શકો છો તમે. અને વ્યૂ બી તમે ચેક કરો કેટલું કયા ગામમાં શું શું થયેલું છે અને શું શું આપણને જોવા મળે છે, કેમ કે આવું બધું કંઈ ઘેર બેઠા તો જોવા ન મળે. આપણે વિડીયોમાં જરૂર જોઈ શકીએ, આનાથી બી સારું મળે, પણ તમારા ભાઈ માટે તો એટલું બી સારું છે મિત્રો. કેમ કે જેટલું ઉપરવાળાએ દીધું છે ત્યાં સુધી ફરો તમે, જેટલું તમારા પાસે તમે ફરી શકતા હોય ત્યાં સુધી ફરો. તમારા પાસે જેટલા, હવે શું બતાવું યાર, જો વાતાવરણ તો જો કેટલું ઘેરાયેલું છે, વાદળા તો આસમાનમાં બહુ ઘેરાયેલા છે. અને રસ્તો મિત્રો અહીંયાથી થોડોક સારો આવ્યો છે, તો આપણે જરાક ફાસ્ટ ભગાડીએ અને ગાડીને લીવર ખેંચીએ. અને જો કેટલું લીલું સમ છે, તો લીલું સમ છે ને એના કારણે છે ને બહુ સારું લાગે. મને તો લીલું સમ બહુ ગમે, કેમ કે
એમાં ફોટા બોટાને પાડવાની બહુ મજા આવે અને લીલુંછમ છે ને એક નંબર વ્યૂ દેખાય કહેવાનું એમ છે. પણ આપણે છે ને એડિટિંગ વધારે કંઈ કરતા નથી, કેમ કે આપણને એડિટિંગ આવડે ખરી, પણ આપણે છે ને કંઈ કરવાનું નહીં. એડિટિંગ કરવાથી શું છે, હું થોડુંક સારું થઈ જાય ને થોડુંક આમ ભપકા જેવું લાગે તો આપણે છે ને બરોબર હાલે છે ને એ બરોબર છે. તો છે ને તમારે છે ને એક જ કામ કરવાનું, તમારા ભાઈનો વિડીયો છે ને પૂરો જોવાનો. આનાથી વધારે છે ને આપણે આમાં કંઈ કરીએ ને તો થોડુંક છે ને લાંબુ થઈ જાય એટલે મજા ન આવે. તો આના માટે કરી અને તમે વિડીયોને એન્જોય કરો. એના માટે આપણે કંઈ છે ને કંઈ લફડું કરવાનું થતું નથી. વિડીયો જેમ છે ને એમ બીજાની જેમ છે ને આપણે છે ને આમાં કંઈ મોડિફિકેશન કરીએ ને વિડીયોના અંદર એડિટિંગ કરીએ ને તો પછી છે ને તમને મજા બગડી જાય, કેમ કે તમને સારું. તો ચાલો મિત્રો મળીએ આગલા વિડીયોમાં. બાય. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे मुठिया पेलने जाना है. बाय.